નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જે ધોરણ 10 ની જે પરીક્ષા લેવાઈ છે એ પરીક્ષાનું રિઝલ્ટ આટલું મોડું કેમ? વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10 નું રિઝલ્ટ જે છે એ તમારે જોવા માટે વિદ્યાર્થી મિત્રો આ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની આ જે વેબસાઇટ છે એ ઓપન કરવી પડશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10 નું રિઝલ્ટ જે છે એ મોડું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો જે સંદેશ ન્યૂઝ આધારિત અહીં જણાવવામાં આવે છે કે વાલી મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધોરણ 10-12 નું પરિણામ મોડું થશે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાલીઓમાં કુતૂહલતા શરૂ થઈ છે, કારણ કે આ વખતે દર વર્ષની સરખામણી 1 થી 1.5 મહિના વહેલું પરિણામ જાહેર થશે તેવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી. હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ધોરણ 10 અને 12 ના પરિણામ અંગે મોટાભાગની વિગતો તૈયાર થઈ ચૂકી છે, પરંતુ પરિણામ જાહેર કરવું તેની તારીખ નક્કી કરવામાં સરકારની લીલી ઝંડીનો ઇંતજાર છે. બીજી તરફ એવી પણ એક વિગત મળી રહી છે કે ધોરણ 10-12 નું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો મોટાભાગના વાલી મતદારો પ્રવાસે જતા રહે તેવો સરકારને ભય દેખાઈ રહ્યો છે, જેના કારણે પરિણામ લોકસભાની ચૂંટણી પછી જાહેર કરાશે તેવું પણ સૂત્રો દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે. તો બાળકો, હજી પણ કન્ફર્મ નથી. જે પણ ગુજરાત બોર્ડ જે કરશે એ ફાઇનલ રહેશે. તો આ તો સંદેશ ન્યૂઝ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને જણાવવામાં પણ આવે છે કે બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપતા નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ગત 11મી માર્ચ શરૂ કરાઈ હતી. ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 22 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજે 26મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. ધોરણ 10 અને 12 ના જે 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની જે 81,45,562 જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન તારીખ 10 એપ્રિલના રોજ પૂર્ણ થયું. રાજ્યના 452 જેટલા કેન્દ્રો પર 67,000 થી વધુ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરાઈ હતી. મહત્વની વાત એ છે કે આ વખતે વહેલું પરિણામ જાહેર થાય એ માટે એન્ટ્રી માટે પણ આ વખતે 60 ના બદલે એક સાથે 500 ઓપરેટરો દ્વારા કામગીરી થાય એ માટેનું આયોજન કરાયું. એટલું જ નહીં, મૂલ્યાંકન પ્રક્રિયાના બીજા જ દિવસથી ડેટા એન્ટ્રીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ધોરણ 12 સાયન્સનું પરિણામ તો ઘણા દિવસ પહેલા જ તૈયાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું. એ સિવાય ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની પણ મોટાભાગની બાબતો તૈયાર કરી દેવામાં આવી છે, પરંતુ બોર્ડના અધિકારીઓ પરિણામ ક્યારે જાહેર કરશે તે સત્તાવાર જણાવી શકતા નથી. તો બાળકો, ધોરણ 10 માં જો તમે ભણો છો તો તમને જે પણ ન્યૂઝ હશે એ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ પર તમને જણાવી દેવામાં આવશે. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો, આ જે સમયમાં રિઝલ્ટ આવવાનું જ છે, રેડી પણ થઈ ગયું છે, પણ તમારે શું કરવાનું છે એ વિદ્યાર્થી મિત્રો નક્કી કરી લો. તમે થોડો સમય માંગી લો. જે એક્સપર્ટ હશે તમારા આજુબાજુ, જે ફેમિલીમાં હશે, ગામના હશે, જે પણ જેમણે સારું ભણ્યા છે, ટીચર હશે, પ્રોફેસર હશે, અથવા તો તમે જે સબ્જેક્ટ લેવા માંગતા હશો એ સબ્જેક્ટમાં જાણતા હશે એવા વિદ્યાર્થીઓને મળો, ટીચરોને મળો, પ્રોફેસરોને મળો, સારા જે ફેમિલીમાં એજ્યુકેશન પર્સન હશે એમને મળો, અને તમે આ સમયમાં ડિસાઈડ પણ કરી લો કે આવનારા સમયમાં શું કરવાનું છે. અને તમને જે ગમે છે એ ફિલ્ડમાં વિદ્યાર્થી મિત્રો નોકરીઓ કેટલી છે એ પણ જરૂરી છે. કે તમે જે સબ્જેક્ટ ચૂઝ કરશો કે આવનારા સમયમાં તમે જે નોકરી કરશો તો એમાં શું જોઈએ છે, એજ્યુકેશન શું જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.